તહેવાર તો કે ભારતીય કેલેન્ડર મુજબ આપણે દિવાળી, ઉત્તરાયણ, નવરાત્રિ વગેરે તહેવારો છે એ ઉજવીએ છીએ. તેની આપણે શિક્ષક છે એ તમારા સાથે ચર્ચા કરશે. આ પાઠમાં પહેલો પ્રશ્ન પેટર્નનો આપેલો છે, એટલે કે પેલા પથ્થર લાકડી પથ્થર લાકડી પથ્થર લાકડી પથ્થર લાકડી પેટર્ન તમારે ક્રમશઃ આગળ દોરતી જવાની છે. ચાલો, પછી એક તોરણ આપેલું છે, એમાં આસોપાલવના 2 પાંદડા, પછી ફૂલ, 2 પાંદડા ફૂલ, 2 પાંદડા ફૂલ, 2 પાંદડા ફૂલ ક્રમશઃ આગળ વધારવાની છે. ચાલો, દીવો મીણબત્તી દીવો મીણબત્તી દીવો મીણબત્તી દીવો મીણબત્તી, જેટલી જગ્યા હોય એટલે તમારે આગળ વધારવાની. ચાલો, એના પછી 2 સ્ટાર, પછી લટકણ, 2 સ્ટાર, પછી લટકણ ક્રમશઃ આગળ વધારવાની. ચાલો, પછી તમને તોરણ આપેલું છે, એમાં તમારે રંગની પેટર્ન આગળ વધારવાની છે, અને બીજ 6 પેટર્નમાં પણ તમારે રંગ છે એ પૂરવાના રહેશે. ચાલો, એના પછી થાળીની પેટર્ન આપેલી છે, થાળીમાં અલગ અલગ વાનગીઓ આપેલી છે, એ તમારે આગળ વધારવાની છે. ધારો કે અહીં છે એ ટમેટાની સ્લાઇડ, પછી કાકડીની સ્લાઇડ, એવી રીતે ટમેટા કાકડી આગળ રંગ પણ તમે પૂરી શકો. ચાલો, ત્યારબાદ તમારે તમારા આંગળીઓનું છાપકામ કરવાનું છે. છાપકામના અલગ અલગ ચિત્રો આપેલા છે, વધુ 2 ચિત્રો તમારે બનાવવાના. એમાં તમારે પતંગિયું અને કીટક દોરવાનું રહેશે. પછી આ પેટર્ન તમારે આગળ વધારવાની. પહેલાં ગુલાબી કલરનો કલર કરીને, એટલે કે તમારા કેમલ કલરમાં ગુલાબી કલરની છાપ પાડવાની, પછી કાળો ગુલાબી કાળો ગુલાબી કાળો ક્રમશઃ પેટર્ન છે. ગુલાબી રંગ પછી કેવો રંગ આવશે? કાળો. શા માટે? એની ચર્ચા કરવાની છે, કારણ કે આ પેટર્ન છે એક પછી એક છે ક્રમશઃ આપણે આગળ વધારતા જવા માટે ગુલાબી કલર પછી કાળો કલર આવશે. ચાલો, એના પછી વધુ પેટર્ન આપેલી છે. ગોળ આપેલા છે, ગોળમાં કલરની પેટર્ન દર્શાવેલી છે. ત્રિકોણ અને ચોરસમાં પણ કલરની પેટર્ન તમારે આગળ વધારવાની છે. પછી એરા આપેલા છે, ઉપર, પછી જમણી બાજુ, નીચે, પછી ઉપર, પછી જમણી બાજુ, એટલે ક્રમશઃ આગળ વધારવાની. પછી ષષ્ઠકોણ અને સ્ટારની પેટર્ન આગળ વધારવાની. ચાલો, એના પછી પેટર્ન પૂર્ણ કરો. 1, 2 ત્રિકોણ, 3, 4 અને 5 ત્રિકોણ. ચાલો, પછી અહીં તમારે 9 સુધી આગળ વધારવાની પેટર્ન. ચાલો, અહીં છે એ તમારે પહેલાં 8 ત્રિકોણ, 7, 6, 5, 4 અને પછી 3. ચાલો, એના પછી અહીં પણ છે એ ક્રમશઃ ધીરે ધીરે નીચે પેટર્ન ઉતારવાની રહેશે. ચાલો, ત્યારબાદ સંખ્યા પેટર્ન આવે છે. 1 પછી 2 નથી લખેલા, 3. એક એક સંખ્યા છોડીને પેટર્ન લખવાની. 5, 7, 9, 11 અને 13. ચાલો, 22, 21, 20, 19, 18 ક્રમશઃ ઉલટા એકડા. 10, 20, 30, 40, 50, 60, પછી 11, 22, 33, 2 ચોકડા 44, 2 પાંચડા 55, 2 છગડા 66 ક્રમશઃ આગળ વધારવાની. 2 17, 77. પછી 5 5ની પેટર્ન. 5, 10, 15, 20, 25, 30. ચાલો, 2 પછી 3, એટલે કે 2માં 3 નાખો તો 5, 5માં 3 નાખો તો 8, 8માં 3 નાખો તો 11માં 3 નાખો તો 14માં 3 નાખો તો 17માં 3 નાખો તો 20. ચાલો, મૂર્તિને વાળીને તમારે રંગોળી દોરવામાં મદદ કરવાની છે, એટલે કે રંગોળી અધૂરી છે એ તમારે પૂર્ણ કરવાની રહેશે. અહીં તમારું આ ચેપ્ટર પૂરું થાય છે. થેન્ક યુ.